બ્રહ્મદ્રષ્ટિ આપણને જ્યારે બીજાના દોષ દેખાય છે ત્યારે તેને દોષ દ્રષ્ટિ કહેવાય છે, પરંતુ જ્યારે આપણને પોતાના દોષ દેખાય તેને આત્મા દ્રષ્ટિ કહેવાય છે. અને કોઈના દોષ ના દેખાતા જ નથી ત્યારે આપણને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કહેવાય છે. તો હે અર્જુન, આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે કાંઈ જોવા ઈચ્છે છે તે પણ આજે જો, પરંતુ તું આ પોતાના સ્થૂળ ચક્ષુથી મને જોવાને અસમર્થ છે. માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારું ઈશ્વરીય યોગ સમર્થ તું જો. દર્શન એટલે જોવું અને જ્ઞાન મેળવવું. ત્યાં તો પોતાના બાપ દાદાના પરંપરાગત જૂની રીતને છોડતા નથી અને જળ પથ્થરની મૂર્તિના દર્શનથી આપણું ભલું થાય કેમ? પોતાના આત્માનો સત્કારનો અનુભવ કરવાનો છે અને આજ્ઞા ચક્રમાં આ પ્રકાશના દર્શન કરવા છે, આંખની મતલબ કે અંદરમાં. તો સંપ્રદાયવાળા લોકોને ખોટી રીતે લોકોને ગૂંચવણમાં નાખી દીધા છે. દર્શનનો અર્થ થાય છે સાત્કાર, પોતાનો અનુભવ. જ્યારે અંતર્મુખ થઈને નાભીમાં ઉતરવું છે, પછી આખી જિંદગી ખોટી રીતે જ્યાં ને ત્યાં જડ વસ્તુને માટે કેટલો છેટે ધન ખર્ચીને કિંમતી સમય બગાડે છે. એટલો જ સમય જો પોતાના શરીરમાં જુઓ તો કલ્યાણ ચોક્કસ થાય છે. આ ગીતાનો પણ મતલબ કે 11મા અધ્યાયનો 7 ને 8નો પણ પુરાવો છે. છતાં મનુષ્યને મતલબ કે જે છે ને, કોઈ બી હુતેલી સમાધિ કે કોઈ ઊભી મતલબ કે છબી કે મૂર્તિ, અને તેના જ દર્શન કરવા માટે કેટલાય જગાએ મતલબ દોડીને જાય છે. આ પરમાત્મા અહીંયા સાવ મોજૂદ છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. હે અર્જુન, ભગવાન બ્રહ્મભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે. એ થાવરમાં છે, એ જંગમમાં છે, એ જોવાને અસંભવ છે, એ સૂક્ષ્મ છે, અને એ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. તો આ પરમાત્માનો અનંત લૂંટો ને બસ.